વેલકમ ટુ માય ન્યૂ મિની વ્લોગ. જય સ્વામિનારાયણ ને જય માતાજી બધાને. આજે કાનાને પણ નવા વાઘા પહેરાવીને મસ્ત શણગાર કરી દીધો. નાસ્તામાં રોજની જેમ ચા અને ભાખરી અને બાલ્કનીમાં બેસીને જમવા. જો હિલ ઉપરથી વ્યૂ, ઉફ કેટલું જોરદાર લાગે છે. જોવાની તો એટલી મજા પડી ગઈ ને કે ત્યાં જ બેસી જાઓ. બહુ મજા આવી જોવાની આજે. પછી થોડીક આગળ ગઈ ને તો મને કંઈક આવા ટ્રીઝ દેખાણા કે જેમાં કંઈક લટકતું. તો પેલા લાગ્યું કે સિંગ લટકે છે સૈનિક, પછી જોયું તો કંઈક અલગ જ દેખાતું હતું. તમને શું લાગ્યું મને કહેજો કમેન્ટમાં. બસ હવે થોડા દિવસની બ્યુટી છે, પછી તો બધું જતું રહેશે. આ ગ્રીનરી તો અડધી જવા માંડી છે, કલરફુલ થઈ જાય પછી ખરવા માંડે પાંદડા ને પછી જતા રહે. પછી આવું જોવા નહીં મળે. અહીંયા રોડ પેન્ટ કરી દીધા છે પાવથી, કેમ કે હોમ કમિંગ આવે છે હમણાં, તો એની પરેડ હોય અહીંયા, તો એ પરેડ માટે આવી રીતે ડેકોરેશન કરે બધું. પછી આવી ગયા હતા વોલમાર્ટ. વોલમાર્ટમાં અમેરિકન દિવાળી આવી ગઈ છે. આપણે દિવાળી હોય ને અહીંયા હેલોવીન હોય. બાય ધ વે અહીંયા હેલોવીન માટે ડેકોરેશન બધું આવી ગયું વોલમાર્ટમાં, એટલે એ લોકોએ બી કરી દીધું છે. હેલોવીનને તો હજી વાર છે, પણ ઘણા લોકોએ તો અત્યારથી જ ઘર ડેકોરેટ કરવાના ચાલુ કરી દીધા છે. ને જો પમ્પકિન, આવા પમ્પકિન મૂકે અહીંયા. એ લોકો બી એઝ અ ડેકોરેશન ટ્રેક્ટર જેવું બનાવીને એમાં બધા પમ્પકિન ભરીને મૂકી દીધા છે. આપણી ભાષામાં ટ્રેક્ટર કહેવાય, બાકી અહીંયા શું કહેતા હોય તો એ લોકોને જ ખબર. પછી શોપિંગ કરીને આપણે તો નીકળી ગયા હતા બહાર, બસની વેઇટ કરતા હતા. પછી બેગ ઉલાળતા પહોંચી ગયા ઘરે. થોડુંક અંધારેલું હતું તો લાગતું હતું કે વરસાદ આવશે, પણ કઈ વરસાદ આવ્યો નહીં. પણ વેધર ઠંડુ સારું હતું, મજા આવી ગઈ. ઠંડા વેધરમાં કંઈક ચટપટું ખાવાનું મન થતું હતું તો બનાવી દીધી ભેળ. બાલ્કનીમાં બેસીને પછી વ્યૂ જોતી હતી. બસ તૈયારી હતી હવે સનસેટની. મસ્ત વ્યૂ થયો હતો આજે. જેમ જેમ ઠંડી ચાલુ થશે ને એમ સનસેટનો વ્યૂ મસ્ત થતો જશે. અડધી રાતે સ્વીટ લસ્સી પીવાની ઈચ્છા થઈ ગઈ હતી. મેં કીધું ચલો બનાવી નાખીએ હવે સ્વીટ લસ્સી. પછી ઘર કરતે ચાલુ કરી દીધું. મસ્ત લસ્સી બની હતી, ચલો પીવા બધા. બસ આમ કરતા કરતા દિવસ પૂરો થઈ ગયો. આજના માટે એટલું જ. બધાને જય સ્વામિનારાયણ, જય માતાજી. મળે કાલે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.